મહંત સ્વામી મહારાજનો ગોંડલ સાથેનો અદ્ભુત સંબંધ તેમજ સ્વામીશ્રીના જીવનના દિવ્ય પ્રસંગો. ગુરુવારી મોહન સાંઈ મહારાજ 24/7/2017 ના દિવસે ટોરોન્ટો બિરાજમાન હતા અને સાંજની સભા હતી. એ વખતે મોહન સાંઈ મહારાજે કીધેલું, બાપા તમારા બાયપાસ સર્જરીનો પ્રસંગ કહેશો. એટલે એ વખતે ગુરુવારી મોહન સાંઈ મહારાજે પોતે વાત કરી કે અમે એ વખતે અમદાવાદની અંદર બિરાજમાન એટલે વિચરણ દરમિયાનમાં ત્યાં હતા અને સ્વામીએ સવારની મંગળા આરતી એટેન્ડ કરી. પછી ત્યાંના જે ડોક્ટર લોકો હોય એમને વાત કરી કે સ્વામી આપ પરવારીને આજે આપણે એક સારું નવું મશીન લીધું છે, TMT મશીન, એનું ઉદઘાટનમાં ખાસ પધારો, પૂજન કરવા પધારો, એવી અમારી ઈચ્છા છે. એટલે સ્વામી કીધું ભલે. હવે મોહન સાંઈ મહારાજ પોતાના રૂટીન પ્રમાણે મંગળા પછી મંગળ પ્રવચન સંતોન કરે, પછી ત્યાર પછી શણગાર આરતી, પૂજા અને બ્રેકફાસ્ટ આ બધું પતાવીને સવારની કથા પતાવીને પછી સ્વામી ત્યાં આગળ આપણું જે મંદિરમાં અત્યારે અક્ષર મોલ છે ને એના બેઝમેન્ટમાં પ્રમુખ સ્વામી હેલ્થ કેર સેન્ટર હતું, નાનું ક્લિનિક હતું. આપણું અત્યારે જે યોગીજી મહારાજ હોસ્પિટલ છે મોટી શાહીબાગ મંદિરની સામે સાઈડ, એ નથી. આપણા જ કેમ્પસમાં આ બેઝમેન્ટમાં નાનું ક્લિનિક હતું. ત્યાં સ્વામી પધાર્યા, ઠાકોરજીનું પૂજન કર્યું, મસીનનું પૂજન કર્યું. મસીનનું પૂજન કર્યા પછી સ્વામી ધૂન પણ કરી કે આપણે જે કોઈ અહીંયા આગળ વ્યક્તિઓ આવે એ બધા પોતે સારા થઈને જાય. અને એ વખતે ગુરુ નીકળવા માટે તૈયાર થતા. ત્યાં તો પેલા ડોક્ટર લોકો, સ્વામી બાપા અમારી ઈચ્છા છે કે તમે આ મશીન ઉપર પહેલું જ તમારું ટેસ્ટિંગ થાય. પણ સ્વામી કે મને નખમાય રોગ નથી અને મારી પર જ એક્સપેરિમેન્ટ. પણ એ વખતે એ ડોક્ટરોનો આગ્રહ હતો એટલે સ્વામીને એ મશીન ઉપર ચડાયા. પછી એ વખતે ગુરુવારી મોહન સાંઈ મહારાજ પોતે ચડ્યા અને એમની જે સ્પીડ પ્રમાણે એ લોકો ટેસ્ટ લેતા હોય પ્રમાણે થોડી સ્પીડ વધારતા જાય, બોલતા જાય, સ્વામી બાપા કઈક દુખાવો અનુભવાય છે, પછી પાછા સ્પીડ વધારતા જાય, પછી પૂછતા જાય સ્વામી કઈ હાફ ચડે છે, ફરી પાછા સ્પીડ વધારતા જાય. એમ કરતા કરતા પછી એ લોકોએ જયારે સ્વામીને નીચે મશીનની ઉતાર્યા અને એ વખતે કીધું, સ્વામી અત્યારે એવું લાગે છે કે આપનો ECG ઇકો કરાવવો પડશે. અને પછી એ વખતે ECG ઇકો લીધો ત્યારે બાપાના જે હાર્ટના અપ એન્ડ ડાઉનમાં બહુ જ ગ્રાફ આવતા હતા. એટલે તાત્કાલિક પછી બાપાનું આજે એન્જિયોગ્રાફી કરાવવાનું નક્કી થયું. અને આપણા એપેક્સ હોસ્પિટલના જે ડોક્ટર તેજસભાઈ છે એ ત્યાં આગળ આપણે વડોદરાની અંદર મેયો હોસ્પિટલમાં આપણે એપોઇન્ટમેન્ટ લઈને ત્યાં આગળ બાપાનું એમને એન્જિયોગ્રાફી કરેલું. અને ત્યાર પછી એનામાં એન્જિયોગ્રાફી થયા પછી ખ્યાલ આવ્યો કે ગુરુવારી મોહન સાંઈ મહારાજને 1 નહીં, 2 નહીં, 3 નહીં, પરંતુ 7 બ્લોકેજ છે. અને એ પછી તાત્કાલિક પ્રમુખ સાંઈ મહારાજને બધા સદગુરુ સંતોએ પછી નિર્ણય લીધો અને બાપાનું તાત્કાલિક ઓપરેશન બધું ગોઠવાયું. ત્યાં આગળ ડોક્ટર ભટ્ટાચાર્યની એપોઇન્ટમેન્ટ લેવાઈ અને આ પ્રમાણે ગુરુવારી મોહન સાંઈ મહારાજનું બાયપાસ સર્જરી આજે ત્યાં આગળ 25મી માર્ચ 1998 ના દિવસે થયું. આપણને સૌને ખ્યાલ છે ગુરુવારી પ્રમુખ સાંઈ મહારાજના બાયપાસ પહેલા 5.5 મહિના પહેલા, કારણ કે બાપાનું પ્રમુખ સાંઈ મહારાજનું બાયપાસ સર્જરી થયું 7 જુલાઈ 1998 અને મોહન સાંઈ મહારાજનું 25મી માર્ચ 1998, એટલે 5.5 મહિના પહેલા થયું બાપાનું મોહન સાંઈ મહારાજનું. અને એ વખતે મોહન સાંઈ મહારાજ આ પોતાનું પ્રસંગ વર્ણન કરતા બાપા પોતે બોલતા હતા કે જે બાયપાસ સર્જરી ત્યાં આગળ ICU રૂમની ઓપરેશન થિયેટરમાં થયું પછી મને ICU ની અંદર મૂવ કરવામાં આવ્યો અને ત્યાં આગળ સ્વામી કે જે ICU રૂમની અંદર 7 AC 9 AC એક સાથે ધમધમે સ્વામી કે મોહન સાંઈ મહારાજ કે. અને એ વખતે ખરેખર સ્વામી કે મારે કોને કહેવું, કારણ કે તાજો એ તો ઓપરેશન નો દુખાવો, એમાં 9 AC ધમધમે, એમાં ઠરીનું તો ઠીકરું થઈ ગયેલું સ્વામી કે. કારણ કે ગુરુવારી મોહન સાંઈ મહારાજ પોતે યોગી બાપા સાથે પોતે તૈયાર થાય પહેલેથી. અને યોગી બાપાની પ્રકૃતિ તો કેવી કે બફાસો નફા. આજે એમ્બેસેડર ગાડીની અંદર 11 ભરે. હવે એમ્બેસેડર તમે અત્યારે જોઈ નહીં હોય પણ એમ્બેસેડર ગાડીમાં યોગી બાપા 11 જણને ભણે ને એમાં પાછા ગાડીનો ગ્લાસ ઉતારવા નહીં, એમને જરાય હવા માફક આવે નહીં. હવે એ મોહન સાંઈ મહારાજ યોગી બાપા સાથે જે તૈયાર થાય બફાસો નફાની પ્રકૃતિ ધારણ કરેલી હોય. હવે તમને ખાલી એક એક્ઝામ્પલ આપું, અમદાવાદ જેવી આ સિટીની અંદર અત્યારે જો ઉનાળાની અંદર આજે 42-43 ડિગ્રી પહોંચી જાય, એવામાં મોહન સાંઈ મહારાજ પોતાના ઉતારામાં સાઈબાગ મંદિરમાં આજે બપોરના સમયે જયારે આરામમાં પધારે તો એમના રૂમની અંદર એસી ટેમ્પરેચર તમે ગેસ કરો કેટલું હોય. તમે હોય તમારા ઘરની અંદર ઓછામાં ઓછું 20 તો રાખો કે ના રાખો. સ્વામી પોતે આજે બહાર ભલે અમદાવાદમાં આજે 42-43 પહોંચી ગયો પણ પોતાના રૂમમાં ઉતારામાં અને પાછા એમાં બ્લેન્કેટ ઓઢે, એમાં પાછી ટોપી પહેરે. આપણને ખ્યાલ આવે કે આવી જેમની પ્રકૃતિ છે બફાસો નફાની, એમની શું હાલત થઈ હશે મોહન સાંઈ મહારાજની આજે 9 AC વચ્ચે. પણ એ વખતે ગુરુવારી મોહન સાંઈ મહારાજ કહે છે કે મેં પોતે આત્મવિચાર કરવા લાગ્યો પણ તેમ છતાં એમાં કઈ મને સુખ આવ્યું નહીં. પરંતુ પછી એ વખત સહસા યોગીજી મહારાજની જે સ્મૃતિ મને અચાનક થઈ આવી કે સારંગપુરની અંદર જે શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ મંદિર છે એ આગળ સ્વામી બાપાએ પોતે મોહન સાંઈ મહારાજનો હાથ જમણો પકડેલો અને પોતે પ્રદક્ષિણા ફરતા હતા યોગી મહારાજ. અને એ વખતે જૂનું હતું સ્મૃતિ મંદિર, છાપરા વાળું. અત્યારે જે આપણે જોઈએ છે સ્મૃતિ મંદિર એ તો પથ્થરનું શિખર વાળું મંદિર છે. પણ એ વખતે મોહન સાંઈ મહારાજ કહે કે યોગી બાપાએ ડાબા હાથે અત્યારે પાણીની ટાંકી મંદિરના કેમ્પસમાં છે એ દિશામાં ખાંભડા ગામ આવ્યું છે, એ બાજુ લટકું કરીને યોગી બાપાએ કીધેલું કે અમે શાસ્ત્રીજી મહારાજ જે ખાંભડાથી આજે હાલ્યા આવતા હતા, બારે મેઘ વરસાદ વરસતો હતો
અને ઢીચણ હમાણા પાણી હતા. એ જમણા હાથમાં મારે શાસ્ત્રીજી મહારાજ મારો હાથ પકડેલો, એમાં શાસ્ત્રીજી મહારાજ અને મારા પૂજાનો ખડ્યો, ડાબા હાથમાં ઠાકોરજીના પૂજાનો ખડ્યો, ખભા ઉપર મેં શાસ્ત્રી મહારાજ મારા પોટલા નાખેલા, અને એ વખતે આવી રીતે કાદવ ખૂદતા ખૂદતા મેં હાલ્યા આવતા હતા. આ જે પ્રસંગ વર્ષો પહેલા યોગી બાપાએ કીધેલો, એની સ્મૃતિ મોહન સાંઈ મહારાજને ક્યાં થઈ? આજે આ આઈસીયુ રૂમ ની અંદર. અને સ્વામી બાપા કહે છે, મોહન સાંઈ મહારાજ સ્ટેજ ઉપર આ પ્રસંગ કહેતા કે એ વખતે અને આજની ઘડીએ એ દુઃખ ક્યાં વિસરી ગયું આજે પણ મને ખ્યાલ નથી. તો યોગીજી મહારાજ જે વાત કરી ને કે સમર્પિત છે દુઃખની હરનારી છે. આજે ગુરુવારી મોહન સાંઈ મહારાજના આજે થોડી દિનચર્યાની વાત, મૂર્તો ચરિત્રોની, આજે ગોંડલની દિનચર્યાની વાત કરીએ. ગોંડલ શા માટે? કારણ કે ગુરુવારી મોહન સાંઈ મહારાજ એવું સંતોની આવી નાનકડી ગોષ્ઠીની અંદર વાત કરવામાં આવેલી કે બાપા તમને સૌથી વધારે રહેવું અને તમારું પ્રિય સ્થાન કયું જ્યાં તમને રહેવું ગમે? તો એ વખતે ગુરુવારી મોહન સાંઈ મહારાજ એવું નથી કહેતા કે મને મુંબઈ ગમે. કારણ કે ગુરુવારી મોહન સાંઈ મહારાજ 1957 ની અંદર દીક્ષા લીધી અને 1961 માં પોતે ભાગવતી દીક્ષા લીધી કળશ મહોત્સવમાં. પછી યોગી બાપા સાથે એ લોકો બધા જેટલા કઈ આ 51 યોગેશ્વરો હતા બધાને કપોળવાડીની અંદર ત્યાં વર્ષમાં જે 2 મહિના 4 મહિના લગીને ત્યાં રોકાતા યોગી બાપા. તો આવી રીતે સ્વામી ત્યાં ઘણું રોકાયા છે અને ઘણી બધી યોગી બાપાની સ્મૃતિઓ પણ ત્યાં છે. પણ એ વખતે યોગી બાપા અને મોહન સાંઈ મહારાજ આ બધો લાભ લીધો છે, તેમ છતાં એવું નથી બોલતા કે મારું સૌથી પ્રિય સ્થાન મુંબઈ કે જ્યાં મને રહેવું ગમે. બાપાએ પોતે એવું પણ નથી કીધું, કારણ કે 75 સાલ પછી મોહન સાંઈ મહારાજ મુંબઈ છોડ્યું અને પછી આ બાજુ એમને વિતરણમાં જોડાણ થયું એટલે બોચાસણ પોતે હેડક્વાર્ટર્સ કરીને ત્યાં રહ્યા અને બોચાસણના મહંત થયા. અને સમગ્ર આ બાજુ છે કહેવાય ને કે ધુલિયા મહારાષ્ટ્ર કે પછી આ બાજુ ચેન્નાઈ મદ્રાસ ને આ બાજુ બેંગ્લોર ને બધે વિતરણ સ્વામી કરવા જાય 15 દિવસ પછી સીધા આવી જ ગયા હોય બોચાસણ. એવી રીતે સ્વામીની વિચરણ ગોઠવાતું 15મા દિવસે આવી જવાનું બોચાસણ. આવી રીતે સ્વામી સતત ત્યાં બોચાસણ રહ્યા છે અને ઘણી વાર સ્વામી વિચરણમાંથી પાછા આવ્યા હોય અને પોતે બોલ્યા હોય મોઢામાંથી કે હોમ સ્વીટ હોમ. અને ઘણી વાર સ્વામી વિચરણમાંથી આજે બોચાસણ પાછા આવ્યા બોલ્યા હોય કે આજે ઘેરે આવ્યા. તેમ છતાં મોહન સાંઈ મહારાજ આ બધા સંતોની ગોષ્ઠીમાં એવું નથી કહેતા કે મારું પ્રિય સ્થાન બોચાસણ કે જ્યાં મને રહેવું ગમે. પણ એ વખતે ગુરુવારી મોહન સાંઈ મહારાજ એવું બોલ્યા કે મારું પ્રિય સ્થાન ગોંડલ કે જ્યાં મને રહેવું ગમે. કારણ કે પછી સંતોએ પૂછ્યું કેમ સ્વામી ગોંડલ? ત્યારે એ વખત મોહન સાંઈ મહારાજ બોલ્યા કારણ કે ત્યાં આગળ સૌથી વધારે મારી યોગીજી મહારાજ સાથેની સ્મૃતિઓ જડાયેલી છે. આજે ગોંડલ વાળા યોગી તરીકે ઓળખાતા યોગીજી મહારાજ કે જ્યાં આગળ રહ્યા છે. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી આ ગોંડલની અંદર આજે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી એમને મહાપૂજાની શુભ શરૂઆત બીએપીએસ સંસ્થામાં એમને કરી અને ગોંડલની અંદર 40 વર્ષ સુધી પોતે મહાપૂજા કરી. એટલું જ નહીં, એ યોગીજી મહારાજનો ક્રમ સવારનો રહેતો. સવારે 3:30 વાગે ઉઠીને પોતે સ્નાનાદિકથી પરવાની સીધા પોતે અક્ષરડેરીમાં આવતા, જાતે પોતે અક્ષરડેરીમાં કચરો વાળતા અને એ વખતે જે કઈ ચરણ રથ તમારા જે હરિભક્તો આખો દિવસ ફર્યા હોય પ્રદક્ષિણા એને ડાબલીમાં ભરી લે અને ગમે ત્યાં રોગ થયા તે ડાબલીમાં પોતે ચરણ રથ ભરેલી હરિભક્તોને એ બધે પોતે શરીર ઉપર માથે અડાડે આંખે અડાડે બધાને હરિભક્તોને પણ આપે અને એનાથી મટી જાય લોકોને બીમારી. આવી રીતે યોગીજી મહારાજ પછી ત્યાં આગળ બેસીને અક્ષરડેરીમાં જાતે અંદરની સાઈડ બેસીને અક્ષરડેરીના ચણાવીને અભિષેક કરે, ચંદનની અર્ચા કરે, પુષ્પો ગોઠવે. પછી એ પૂજા પતે અક્ષરડેરી પછી પોતે ત્યાં ડાબા હાથે આજે અક્ષરડેરીથી 2 ફૂટ દૂર બેસીને પોતે ત્યાં પૂજા કરતા, પોતે મહાપૂજા કરતા. મોહન સાંઈ મહારાજ ઘણી વાર પોતે એ સ્મૃતિ કરતા કહે છે કે આ અક્ષરડેરી અને યોગી બાપા પોતે ત્યાં પોતે પૂજા કરવા બેસતા તો અમે સાથે સાથે યોગી બાપાની પણ પ્રદક્ષિણા કરતા. અક્ષરડેરીની સારા કોક મારા ફોટા લઈ ગયું છે એવું ત્યાં કહેવા માટે જ્યાં યોગી બાપા મહાપૂજા કરતા હતા ત્યાં મોહન સાંઈ મહારાજ જાય છે કહેવા. તો મહાપૂજાની અંદર યોગી બાપાએ આ મોહન સાંઈ મહારાજના પૂજાના ફોટા એ ગોઠવી દીધેલા અને એ પોતે દરેક ફોટાને ચંદનના ચાંદલા કરી દીધેલા અને મહાપૂજામાં ગોઠવેલા. તો આવી રીતે યોગી બાપાની જે કહેવાય ને અદભુત સ્મૃતિ આજે મોહન સાંઈ મહારાજ પોતે કહે છે કે વર્ષો સુધી પછી જે યોગી બાપાએ ચાંદલા કરેલા ચંદનના એ અમે સાચવી રાખેલા. મારા પોતાને હું લૂચતો જ નતો. પછી ધીમે ધીમે સમય પસાર થયો સેવકો બદલાતા રહ્યા તો સેવકોએ ભૂઈ નાખ્યા કે સ્વામી કે. તો આવી રીતે વાત તો કહે છે કે સ્વામીને આવી બધી ઘણી બધી સ્મૃતિઓ અહીંયા આગળ છે જે અક્ષરડેરીની અંદર આવી છે. પછી આ અલગ અલગ સ્થાનોની અંદર તમે જોવા જાઓ તો અહીંયા આગળ અક્ષર ઘાટ ઉપર પણ મોહન સાંઈ મહારાજ કે યોગી બાપા મને સાંજ પડે રોજ લઈને નીકળતા અહીંયા આગળ ફરવા માટે. પછી આપણા મંદિરના કેમ્પસમાં પણ ઘણી બધી ખેતી આપણે ઘઉંની પછી ચણાની કરતા તો સાંજ પડે યોગી બાપા ત્યાં આગળ પધારતા. અમે લોકો ઓળો એટલે ચણા અને શેકવાના હોય અને ઘઉંનો ઓળો લીલા ઘઉંને પણ ઓળો પાડવાનો હોય અને એ પાડીને યોગી બાપાને ખવડાવતા અને યોગી બાપા થોડો પ્રસાદીનો ખાય પછી બધાને મને ખોબો આપતા. પછી અહીંયા આગળ યોગી બાપા મને બધા મુંબઈના સંતોને વર્ષમાં 2 વખત તેડાવતા. મોહન સાંઈ મહારાજ કે એક તો ઉનાળાની અંદર ચૈત્ર મહિનામાં જે અક્ષય તૃતીયાનો દિવસ આવે અખાત્રીજનો દિવસ ત્યારે અમે ચંદનના વાઘામાં અહીંયા આગળ યોગી બાપા તેડાવે અને પછી બીજા નંબરમાં એ વખતે યોગી બાપા એટલા બધા ભાવથી બેસે ત્યાં કરી અને અમે અહીંયા આગળ ચંદનના વાઘા કરીએ તો 7:30ની આરતીમાં આવી જાય. હવે અમે
મોહન સ્વામી મહારાજ એટલે ત્યાગોલ સ્વામી બધા એમના સાથેના બધા સંતો કે 7:30 ની આરતી ચંદનના વાઘા વખતે 8:30 થાય, 8:30 થાય. કારણ કે મોહન સ્વામી મહારાજ એટલી ધીરજતાથી પોતે કરતા, ઘનશ્યામ મહારાજને આરસના પોતે ચંદનના વાઘા કરતા, અક્ષર પુરુષોત્તમ મહારાજને આપણે ચંદનના વાઘા કરતા. તો મોહન સ્વામી મહારાજ તો શું પાછા એકદમ પરફેક્શન વાળા. એટલે ત્યાગોલ સ્વામી કે એમને એક સરખા કાજુ જોઈએ, એક સરખા લવિંગ જોઈએ. હવે એ કાઢીને આપણું મગજ ભેજું દહીં થઈ જાય, કારણ કે આપણી શ્રદ્ધા રહે જ નહીં. પણ મોહન સ્વામી મહારાજ શાંતિથી બધું કરી જાય. અને યોગી બાપા અંદરની સાઈડે જે ગોખલો છે ત્યાં ભગવાનના ખંડમાં ત્યાં બેઠા બેઠા જોતા જાય. અને યોગી બાપા એટલા મહિમાથી પોતે દર્શન કરે કે અમારા મોહન સ્વામી ચંદનના વાઘા કરે એવા આખા બ્રહ્માંડમાં કોઈ ના કરે, એમ પોતે પાછા એટલો મહિમા કહેતા જાય. તો આવી રીતે ગુરુવારી મોહન સ્વામી મહારાજની ચંદનના વાઘાની પણ અહીંયા અઢળક સ્મૃતિઓ છે. પછી સ્વામીએ કીધું એમ કે મને બીજો સમય યોગી બાપા તેડાવતા દિવાળી ઉપર શરદ પૂનમે આવી જઈએ અમે બધા, અને છેક દિવાળી સુધી અંકુટ કરી પછી યોગી બાપા મને મુંબઈ મોકલતા. તો આવી રીતે એ વખતે પણ યોગી બાપા સાથે અમે અઢળક ઘણી બધી સેવાઓ બધી જાત જાતની કરેલી છે અને સ્વામીએ સ્મૃતિ આપેલી છે. તો આવી બધી ઘણી એક વખત સ્વામી સારંગપુરની અંદર હતા મોહન સ્વામી મહારાજ, અને એ વખત વાત નીકળી કે ચચાણા વાળા આપડા ભૈલુભા એ પોતે નવો ખટારો લઈને અહીં આવેલા ગોંડલ પૂજન કરાવવા માટે. તો યોગી બાપાએ પૂજન કર્યું અને પછી ભૈલુભા ની ઈચ્છા રહે કે બાપા નવો ખટારો છે, કઈક સેવા લ્યો. યોગી બાપા કે ગુરુ એવું કરો, આ આપણો ઉકેડો છે ને એ ભરી દો અને ત્યાં સામે પાર નાખવા જવાનો છે. એટલે નવો ખટારો લઈને આવ્યા છે, એની અંદર ઉકેડો ભરાવડાયો અને ત્યાં સામે પાર નાખવા જોવો છે કે. તે મોહન સ્વામી મહારાજ દેખાય ને એ વખતે, એટલે યોગી બાપા કે અમારા માનસ સ્વામી ક્યાં કે. તો એ ઉકેડો ભરવા વખતે બધા સંતો કે સ્વામી એ તો બીમાર છે, કારણ કે મોહન સ્વામી ને યોગી બાપા માનસ સ્વામી કહેતા, માનસ. બધા સંતો કે સ્વામી એ તો બીમાર છે. યોગી બાપા કે ના, ગુરુ બોલાવો એમને. તો એ પોતે મોહન સ્વામી મહારાજ કે છે કે મને 103 ડિગ્રી તાવ હતો, તો યોગી બાપાએ મને બોલાય પાર કર્યો અને હું ત્યાં આવ્યો તો 2 કલાક સુધી ઉકેડો ભરાયો અને આવતો ના ગયો. પણ હજુ એ સ્મૃતિ યોગી બાપાની મને યાદ છે. તો આપણે વાત એ કરતા આવી તો ઘણી બધી સ્મૃતિઓ આજે આ ગોંડલ સાથે જડાયેલી છે યોગી બાપાની મોહન સ્વામી મહારાજના જીવનમાં. એટલે ગુરુવારી મોહન સ્વામી મહારાજ ત્યાં પ્રિય સ્થાન જે એમને રહેવું ગમે એવા ગોંડલની આપણે દિનચર્યાની થોડીક વાત કરીએ કે સ્વામી પોતે જયારે આજે અહીંયા આગળ ગોંડલ રોકાતા હોય છે ત્યારે સ્વામી સવારના 5:10 પોતાના ઉતારામાંથી આજે બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્નાનાદિકથી પરવારી વસ્ત્ર પરિધાન કરીને પોતે આપણે પધારતા હોય છે આ બાજુ. સૌપ્રથમ સ્વામી પોતે અહીંયા આગળ જે સભા મંડપ છે આપણો ત્યાં આગળ આવતા હોય છે. સભા મંડપ એટલે કે આપણે શાસ્ત્રીજી મહારાજના વખતનો પ્રસાદીનો સભા મંડપ છે ત્યાં આગળ આવે. એટલે તમે લોકો જો આવતા હોય, તમે જો દર્શન કર્યા હોય તો એ બાપાના ઉતારામાંથી નીકળે એટલે સીધો જ પહેલો સભા મંડપ એન્ટ્રી લો ને આગળથી દિવ્ય પુરુષના ઓફિસ આગળથી, એટલે પહેલી યોગી બાપાની રૂમ આવે. તો ત્યાં આગળ યોગી બાપાના રૂમમાં મોહન સ્વામી મહારાજ પોતે પધારે દર્શન કરવા માટે. સ્વામી એક વખત ત્યાં આગળ આવેલા 2016માં, અને એ વખતે સ્વામી એ રૂમની અંદર યોગી બાપાનો જે ઢોલિયો પ્રસાદીનો છે, જે છેલ્લો શ્વાસ યોગી બાપાએ લીધો એ ઢોલિયો પ્રસાદીનો, એની પર ચાંદીના આ સિંહાસનમાં યોગી બાપાની પ્રતિમા છે. સ્વામી ત્યાં ધ્યાનથી દર્શન કરી એની 5 પ્રદક્ષિણા કરે. પછી આખા રૂમમાં છે ને ઉપર બધી બ્લેક એન્ડ વ્હાઈટ બધી યોગી બાપાની સ્મૃતિના છબી ફોટા છે. તો ડાબા હાથે એક મોટો ફોટો છે, એની અંદર મોહન સ્વામી મહારાજે ફોટો બતાવ્યો અને એ વખતે સ્વામી બાપાએ કીધું કે આ ફોટાની અંદર જે યોગી બાપા પોતે ઉભા છે અને એકદમ ભાવથી પોતે હાથની અંદર આરતી પકડી છે થાળીમાં, અને પોતે આમ આરતી ઉતારતા એવા ભાવમાં છે યોગી બાપા પાછળ ઢળી પડે ને એ રીતનો આપણને દેખાય. સ્વામી બાપાનો એ ફોટો બતાવીને યોગી બાપાનો મોહન સ્વામી મહારાજ કે એક્ઝેક્ટ ત્યાગોલો સ્વામી આ રીતે જ આરતી ઉતારે છે. તમે વિચાર કરો મોહન સ્વામી મહારાજના આ એક સ્ટેટમેન્ટ ઉપર કે સ્વામી બોલ્યા કે એક્ઝેક્ટ ત્યાગોલો સ્વામી આવી રીતે જ આરતી ઉતારે છે. તે કહેતા કે આ યોગી બાપાની સ્ટાઇલથી જ આરતી ઉતારે છે. તમે વિચાર કરો કે યોગી બાપાએ પોતે મોહન સ્વામી મહારાજને આજે મુંબઈના મહંત 1961માં દીક્ષા લીધા પછી બધાને ત્યાં મૂક્યા એટલે મુંબઈમાં બનાવી દીધા છે. તો આજે મોહન સ્વામી મહારાજ પોતે પહેલેથી મહંત છે. આ બધા જે એમના સહપાઠી છે, ત્યાગોલો સ્વામી, ડોક્ટર સ્વામી, વિવેકાનંદ સ્વામી, ઈશ્વર સ્વામી, પછી કોઠારી બાપા, બધા સહપાઠી છે. હવે એના મહંત બનાયા છે. અને યોગી બાપા એ વખતથી જ મહિમા કહેતા કે મોહન સ્વામીની આજ્ઞામાં તમે બધા રહેશો તો તમે હોનાના થઈ જશો. આવી તો કેટલો મહિમા કીધો છે, એમને પોતે મહંત તરીકે નિમ્યા છે. તો આપણે એક વાત એ સમજવા માંગીએ છીએ, ગમે તે મંદિરમાં મોહન સ્વામી મહારાજ આરતી ઉતારતા હોય તો એ વખતે પોસિબલ છે કે એમને પોતાને જ પહેલી આરતી હાથમાં આપવામાં આવે કે સ્ટેજ ઉપર. કારણ કે એવું તો ક્યારે બનવાનું નહીં કે આજે આટલા પોતાની હયાતીમાં યોગી બાપાએ 70ની સાલથી જ આજે મહંત બનાયેલા છે, પહેલેથી આમ તો 57, 61 થી. તો એ વખતે મોહન સ્વામી મહારાજ કોઈ પણ જગ્યાએ ત્યાગોલો સ્વામી આરતી ઉતારતા હોય ને હાથ જોડીને ઉભા હોય, ત્યાગોલો સ્વામી કેવી રીતે આરતી ઉતારતી હોય એવું દર્શન તો કરતા ના જ હોય, ભૂલ હોય. કારણ કે એમને મહંત છે તો આપણે સિનિયોરિટી પ્રમાણે એમને આપણે પહેલી આરતી આપીએ મોહન સ્વામી. આજે કઈ વખતે મોહન સ્વામી મહારાજે આ નિરીક્ષણ કર્યો છે
મહિમાથી દર્શન કર્યા છે ત્યાગલો સ્વામીના, કે એમને ખ્યાલ છે કે યોગી બાપાની એક્ઝેક્ટ સ્ટાઇલથી ત્યાગલો સ્વામી આરતી ઉતારે છે. તો આજે કોઈ પણ મંદિરમાં સ્વામી મધ્ય મંદિરમાં આરતી ઉતારતા હોય કે બાજુના ખંડમાં ઉતારતા હોય, તો ત્યાગલો સ્વામી બાજુમાં જયારે આરતી ઉતારતા હશે, છેલ્લી કડી આવે છે ધન્ય ધન્ય મમ જીવન, બરાબર, આરતીની. એ વખત આપણે છે ને બધા પ્રણાલિકા પ્રમાણે ડાબા હાથે અને જમણા હાથે આપણે આરતી ઉતારતા હોઈએ છીએ, એક આમ કહેવાય કે 30-10 સેકન્ડ માટે આમ ફરીને, બરાબર. તો એ વખતે ત્યાગલો સ્વામી કોઈ પણ સ્ટેજ ઉપર કે કોઈ પણ મંદિરમાં આરતી ઉતારતા છે, એ દર્શન સ્વામીએ કર્યા છે. અને એ એવા દર્શન કર્યા છે કે સ્વામીને પોતાને એ ત્યાગલો સ્વામી આરતી ઉતારતી વખતે એ જ મુમેન્ટ એમને કોની સ્મૃતિ થાય છે મહંત સ્વામી મહારાજને, કે ત્યાગલો સ્વામી એ યોગી બાપાની સ્ટાઇલથી આરતી ઉતારે. તો તમે વિચાર કરો, આજે એક આરતી ઉતારવાની એક ક્રિયા છે, એની અંદર પણ ગુરુવરી મહંત સ્વામી મહારાજનું આજે કેવું જોડાણ આજે પોતાના ગુરુ પ્રત્યે હશે કે એમને સીધી જ પોતાના ગુરુની સ્મૃતિ થાય છે. તો આજે નાનામાં નાની ક્રિયાની અંદર પણ આજે મહંત સ્વામી મહારાજને પોતાના ગુરુની સ્મૃતિ થાય છે. આજે ત્યાં યોગીજી મહારાજને આવી જ રીતે ક્રમ મહંત સ્વામી મહારાજનો સારંગપુરમાં પણ રહેતો. સ્વામી પોતે સારંગપુર જયારે મહંત સ્વામી મહારાજ પધારે તો 5 ને 10 પોતાના ઉતારામાંથી નીકળે એટલે સીધા જ સ્વામી પોતે ત્યાં આગળ સંત આશ્રમમાં યોગી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજનો પ્રસાદીના ઓરડા છે, તો ત્યાં આગળ યોગીજી મહારાજની રૂમની અંદર સ્વામી પોતે 4/6/2017 સારંગપુરની અંદર પોતે બિરાજમાન હતા, ત્યારે એ રૂમમાં દર્શન કરવા પધારેલા. અને એ વખતે સ્વામી રૂમની અંદર યોગી બાપાની 5 પ્રદક્ષિણા ફર્યા. પછી ખૂણામાં છે ને યોગી બાપાની રૂમમાં જો દેખાય એ કપાટ છે, યોગી બાપાની પ્રસાદીની વસ્તુનો ટ્રાન્સપરન્ટ કાચનો કબાટ છે. તો ત્યાં આગળ સ્વામી ઉભા રહ્યા અને મહંત સ્વામી ત્યાં ઉભા રહીને એ જે કબાટને અડીને જે દિવાલ છે 3 ખૂંટા દેખાય છે ને, ત્યાં યોગી બાપા પોતે અહીંયા આગળ શિયાળામાં સુઈ જતા, એમની અમે અહીંયા આસન કરતા અને 7 રજાઈ યોગી બાપા પોતે લઈને ત્યાં આસન કરતા, અમે એમને સુવડાવતા. એવું વાત કરી અને સ્વામી કહે કે એ કબાટ છે એ દિશામાં યોગી બાપાનું મસ્તક રહેતું. તમે વિચાર કરો, યોગીજી મહારાજનો એમને જે લાભ લીધો છે, આજે એમને એકદમ સાંભળે છે. આજે સ્વામી આપણને સ્થૂળ દ્રષ્ટિએ લાગે કે હાથ જોડીને પોતે પ્રદક્ષિણા કરે છે યોગી બાપાના રૂમમાં, પણ સતત એ યોગી બાપાની સ્મૃતિની અંદર રમવાણ છે. સ્વામીને પોતે કેટલા વર્ષો પહેલાની સ્મૃતિમાં ખોવાઈ ગયા છે. અને પાછું એકદમ યાદ છે કે આ બાજુ આ દિશામાં એમનું મસ્તક રહેતું અને શિયાળામાં અહીંયા આગળ આ દિવાલને અડીને યોગી બાપાની અમે પથારી કરતા. અને પછી સ્વામી આગળ કીધું કે ઉનાળાની અંદર અત્યારે જે સિંહાસન છે યોગી બાપાનું મૂર્તિ પધરાયેલું, ત્યાં વચ્ચે યોગી બાપાનું આસન ઉનાળામાં આવી જાય, કારણ કે વચ્ચે સેન્ટરમાં આપણે સળીઓ જે મચ્છરદાની ટીંગાડવાનો એ ત્યાં હતો. એટલે સ્વામી કે એમને ત્યાં આગળ અમે મચ્છરદાની નાખીને યોગી બાપાને વચ્ચે સેન્ટરમાં સુવડાવતા ઉનાળામાં. પછી એ વખત મહંત સ્વામી મહારાજ વાત કરી, એ પ્રસંગે યાદ કરતા કે યોગી બાપાનો આગ્રહ રહેતો, મને જમણા હાથે સુવડાવતા. એટલે હું એ વખતે ઉનાળામાં યોગી બાપાને મચ્છરદાની નાખીને સુવડાયા અને જમણા હાથે સુતેલો. પણ સારું એ દાડે યોગી બાપાને તો મચ્છરદાની, હવે એમને તો કોઈ મચ્છરા કાઢવા નથી, અમારે મચ્છરદાની હોય નહીં, એટલે અમારે યોગી બાપાના રૂમમાં પાછું બીજા નંબરમાં પંખો ભૂલમાંય હોય નહીં. તો ઉનાળાનો સમય, મચ્છર કે મારું કામ, યોગી બાપાના જે મચ્છરદાની પરના બધા જ મચ્છરા મને ચોંટ્યા અને એટલા બધા મચ્છર કરડ્યા કે રાત્રે 1:30 વાગે મને ઊંઘ ના આવીને ઉભો થઈને સ્વામી કહે કે આ જે યોગી બાપાનો રૂમ છે ને એની અડીને જ એક જ દિવાલ છે, સિંહાસન છે, જ્યાં રોજ સવારે સંતોની કથા વાર્તા થાય છે. ત્યાં આગળ વર્ષોથી એ સભા મંડપમાં એક જ આખા સારંગપુર ખાતે પંખો હતો. તો ત્યાં આગળ જઈને હું સુઈ ગયો મહંત સ્વામી મહારાજ કે 1:30 વાગે, અને યોગી બાપા થોડીક વારમાં જાગી ગયા અને એમને મને જોયો ને બાજુમાં સુતેલો. એટલે યોગી બાપા ઉભા થતા હોતા મને ત્યાં આવ્યા અને મને જગાડ્યો સભા મંડપમાં આવીને કે મારા વાલા, મને એકલો મૂકીને આવી ગયા, જાઓ કાલે ઉપવાસ કરજો કે. હવે એકચ્યુઅલી સંતોને છે ને જોડના નિયમનો ઉપવાસ ક્યારે હોય ખબર કે તમે આજે એક કેમ્પસમાંથી બીજા કેમ્પસમાં જાઓ ને એકબીજાને જોવો નહીં ને તો તમને ઉપવાસ હોય. હવે આ તો મંદિરનું એક જ કેમ્પસ છે, એની અંદર પાછો સંત આશ્રમ છે, એને પાછું આ રૂમને દિવાલને એક અડીને જ આ સિંહાસન સભા મંડપ છે. તો યોગી બાપાએ કે એ વખતે આપણને મહંત સ્વામી મહારાજ કે ઉપવાસ આપી દીધેલો. તો આપણે ખાસ આમાં તો શું છે, ગુરુવરી મહંત સ્વામી મહારાજને પોતાના ગુરુને વિશે કેવી સ્મૃતિ થતી હશે, કેવું જોડાણ હશે, એ આપણને આ નાના મોટા પ્રસંગોની જયારે સ્મૃતિ કરીએ છીએ ત્યારે યાદ આવે છે કે બાપાને સતત કોઈ પણ રૂમની અંદર જાય તો યોગી બાપાની જ આ બધી સ્મૃતિ થતી હોય છે. ત્યાં સારંગપુરની અંદર મહંત સ્વામી મહારાજ પોતે આવી રીતે દર્શન બધે કરીને યોગી બાપાના ઓરડે, શાસ્ત્રીમાના ઓરડે, રંગમંડપમાં બધે દર્શન કરતા સ્મૃતિ મંદિર આવે, ત્યાં શાસ્ત્રીમાનું સ્મૃતિ મંદિર. તો શાસ્ત્રીમાનું સ્મૃતિ મંદિર જતા પહેલા ખીજડો આવે છે, તમે બધા કદાચ દર્શન કરવા ગયા છો તો ખ્યાલ હશે. તો ખીજડાએ ત્યાં દર્શન કરવા મહંત સ્વામી મહારાજ આવે. એ ખીજડો છે ભગવાન સ્વામિનારાયણના વખતથી પરમહંસોનો પણ પ્રસાદીનો છે, ભગતજી મહારાજ બધા ગુરુઓને પ્રસાદીનો છે. અને જયારે શાસ્ત્રીમાં રંગમંડપમાં ધામમાં ગયા ત્યારે એમની પાલખી સૌપ્રથમ ખીજડા નીચે મૂકેલી, એટલે ત્યાં આગળ ચરણાવીન પણ પધરાયેલા છે. અને ત્યાં બાપા દર્શન કરે મહંત સ્વામી મહારાજ અને પછી આ પ્રદક્ષિણા ફરે ખીજડાની. તો 27/1/2017 દિવસે મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા અને આ ખીજડાને ફરતે 3 પ્રદક્ષિણા કરી અને પછી ખીજડાને 2 હાથ અડાડી અને સ્વામી સ્પર્શ કરીને અને દર્શન કરતા હતા નમીને. એટલે એ વખત મેં કીધું સ્વામી, આ તમે જે રીતે લાંબા થાવ છો એમાં જો પગનું બેલેન્સ જો છટકી ગયું ને
તો સ્વામી અમારે આપણે લપસી જઈએ પડી જવાય, એટલે આટલા લાંબા થવાની જરૂર નહીં. તો આ ખીજડો આખો પ્રસાદી તો બેક સાઈડમાં તમે પગે લાગો ને નજીક પડે આપણને ખીજડો. સ્વામી કે ના, અહીંયા જ દર્શન. શા માટે? કારણ કે યોગી બાપા આ જ જગ્યાએ આ રીતે બે હાથ રાખીને અને મસ્તક અડાડીને પોતે દર્શન કરતા ખીજડાને. તમે વિચાર કરો, આ છે 2017 નો પ્રસંગ. યોગી બાપા 70માં 1971માં જાન્યુઆરી ધામમાં ગયા. આજે 50 વર્ષ વીતી ગયા પછી પણ મોહન સ્વામી મહારાજને યાદ છે કે યોગી બાપા પોતે કઈ જગ્યાએ સ્પર્શ કરીને દર્શન કરતા. તમે વિચાર કરો, આજે કેટલું સ્વામીને આજે મનની અંદર ઈદમ આજે સ્મૃતિ આજે પોતાના ગુરુની થતી હશે ત્યારે સ્વામીને યાદ છે. આવો જ પ્રસંગ આજે તમને ત્યાં આગળ સારંગપુર બેક ટુ પેવિલિયન સ્વામી ગોંડલ ની અંદર આવી જાય તો 13-10-2016 ના દિવસે મોહન સાંઈ મહારાજ પોતે યોગી મહારાજની રૂમ થી પછી દર્શન કરીને શાસ્ત્રીમાની રૂમમાં આવ્યા. અને એ શાસ્ત્રીમાની રૂમની અંદર આજે ત્યાં પણ આપણે શાસ્ત્રીમાનો પ્રસાદીનો ઢોલિયો છે સુવાનો, એની પર આપણે ચાંદીના સિંહાસનની અંદર શાસ્ત્રીમાની પ્રતિમા છે, એના દર્શન સ્વામી કરીને પ્રદક્ષિણા ફરે છે 5. અને પછી એ વખતે સ્વામીએ તો 2014, 15 ને 16 3 વર્ષથી સતત યાદ કરાવતા હતા દિવ્ય પુરુષાને કે આ ઢોલિયા, આ શાસ્ત્રીમાનો જે પ્રસાદી ઢોલિયો છે એના ફ્રન્ટના 2 પાયા છે, 4 માંથી 2 પાયા ફ્રન્ટના છે ને આગળના, એમાં જમણા હાથનો જે પાયો છે તેના ટોપ ઉપર છે ને એક પિત્તળની કેપ હતી સ્વામી કે, જેની સ્પર્શ કરીને યોગી બાપા રોજ દર્શન કરતા. આખા ઢોલિયાના 4 પાયા, એમાં આગળના 2 પાયા મુખ્ય, એમાં જમણા હાથનો પાયો, એના ટોપ ઉપર પિત્તળની કેપ હતી, એને સ્પર્શ કરતા યોગી બાપા. એ યાદ છે યોગી બાપા આખી રૂમમાં કઈ જગ્યાએ દર્શન કરતા સ્પર્શ કરતા એ સ્વામીને હજુ આટલા વર્ષો પછી યાદ છે. એટલે પછી આ વખતે 2016માં આજે દિવ્ય પુરુષ સ્વામીએ કેપ બનાવડાય પિત્તળની અને એ જે ઢોલિયાના ફ્રન્ટમાં પાયા ઉપર ટોપ ઉપર જ પાયા ઉપર પહેરાઈ અને સ્વામી એ વખત જોઈને સ્વામી ખૂબ રાજી થયા. મન સ્વામી કે બસ આવી જ હતી કેપ. અને યોગી બાઈને આ ઢોલિયા આખા ઉપર આ એક જ જગ્યાએ સ્પર્શ કરતા એ હજુ પણ સ્વામીને યાદ છે મોહન સ્વામી મહારાજને. તો આપણને ખ્યાલ આવે કે સ્વામીના જીવનમાંથી આજે આપણે કઈ રીતે દર્શન કરવા, એ દર્શનની કળા આપણે ગુરુહરિ મોહન સ્વામી મહારાજના જીવનમાંથી આપણને શીખવા મળે છે. આજે સારંગપુરનું બીજું વતનાવું આજે મહારાજે વાત કરીને કે પરમેશ્વરના દર્શન દ્રષ્ટિને નિયમમાં રાખીને કરે છે, તેને એ દર્શન નવીન ના નવીન રહે છે. આજે મોહન સ્વામી મહારાજને આજે પણ એ દર્શન છે નવીન ના નવીન રહ્યા છે. એનું કારણ એને દ્રષ્ટિને આજે નિયમમાં રાખીને કહેતા કે એકાગ્ર મને કરીને પોતે દર્શન કર્યા છે. આજે પણ એમને પોતાને દર્શન, તો આજે ગુરુહરિ મોહન સ્વામી મહારાજ જીવનમાં આ દર્શનની કળા પણ આપણને શીખવા મળે છે. સ્વામીએ પ્રસંગ બીજો ત્યાં જ એ રૂમમાં કીધેલો કે યોગીજી મહારાજ આપણે રૂમ શાસ્ત્રીમાની જે રૂમ છે ને એમાં ડાબા હાથે આજે દિવાલ છે ત્યાં આગળ વચ્ચે વચ્ચે બેસતા, આવું સ્વામીએ કીધું. હવે એકચ્યુઅલી અત્યારે તો કબાટ મુકાઈ ગયા છે. યોગી મહારાજનો પ્રસાદીનો વસ્તુનો કબાટ છે, પછી પ્રમુખ સ્વામી મહારાજના પ્રસાદીની વસ્તુનો કબાટ છે, અને ત્રીજો છે શાસ્ત્રીમાની પ્રસાદીનો વસ્તુનો કબાટ છે. આ કબાટો 2016માં નતા, હમણાં 2018 પછી મૂક્યા આપણે. તો એ દિવાલ બ્લેન્ક હતી તો પણ સ્વામી એક્ઝેક્ટ બતાવ્યું, પોઈન્ટ આઉટ કરી, કોઈ આપણે તકતી નથી મારી ત્યાં આગળ. તો પણ સ્વામી કે બસ આ જ જગ્યાએ એક્ઝેક્ટ યોગી બાપા નીચે બેસતા. અને દર વખતે અમે જયારે મુંબઈના સંતો અહીંયા આવતા ત્યારે અમારે બધા અલગ અલગ વિભાગની સેવામાં જોડાવા માટે યોગી બાપા અહીં બેસીને અમારી સેવાની વહેંચણી કરતા. આટલા સંતો ડેકોરેશન વિભાગમાં સેવા કરશે, આટલા સંતો ઇલેક્ટ્રિક વિભાગમાં સેવા કરશે, આટલા સંતો કઈક રસોડામાં સેવા કરશે, વાસણો ટકાવવામાં સેવા કરશે. એવી બધી સ્વામી કે મોહન સ્વામી મહારાજ કે અહીં બેસીને યોગી બાપા અમારી સેવાની વહેંચણી કરતા. પછી મુદ્દાની વાત પછી સ્વામી કરી કે જયારે 70માં છેલ્લો યોગી બાપાએ અંકુટ કર્યો એ વખતે અહીંયા બેઠેલા યોગી બાપાને મને પોતે પોતાની જગ્યાએ બેહાડ્યો અને કીધું કે હવેથી તમારે સંતોની સેવાની વહેંચણી કરવી, એમ કરીને બેહાડી દીધેલા પોતાની જગ્યા પર યોગી બાપાએ. તો ગાદી તો આમ તો સાંકેતિક ભાષામાં યોગી બાપા એ વખત ની આપી દીધેલી. આમ તો અક્ષરબ્રહ્મની મોટપ તો અનાદિની હોય છે અને એ તો એક અક્ષરબ્રહ્મ જ ઓળખી શકે અક્ષરબ્રહ્મને. કારણ કે આપણને તો હજુ ખબર નહીં હોય. મોહન સ્વામી મહારાજે હમણાં જસ્ટ ગયા વર્ષે જ આ પ્રસંગ કીધેલો સંતોની પાસે અચાનક બોલેલા સ્વામી. આજે આ વર્ષો પછી પણ સ્વામી આપણે વિચારા કે આ શું કામ, આમ કેવું કે આપણે તો રહી જ ના શકીએ આ પ્રસંગ આપણા મનમાં. સ્વામી કીધેલું કે 1953ની સાલમાં મોહન સ્વામી કે હું પોતે આણંદથી યોગી બાપાનો લાભ લેવા માટે અટલાદરા ગયેલો યુવકમાં વિનુભાઈ તરીકે. અને એ વખતે અટલાદરાની અંદર યોગી બાપા પોતે જારી વાળી ચેક્સ વાળી ત્યાં જારી હતી ત્યાં ઉભા હતા અને મને બોલાયો નજીક. અને યોગી બાપા એવું બોલેલા કે તમારા દ્વારા મારા સત્સંગ પ્રગટ રહેશે. 1953માં વિનુભાઈને યુવકમાં યોગી બાપા આવું કીધેલું. તમે વિચાર કરો, તમને ખાલી કહેવામાં આવે કે તમારા દ્વારા સત્સંગમાં આજે ભગવાન પ્રગટ રહેશે, તમે બધા ઝાલ્યા રહો. કોઈ હે ખમી ના કે પોતે ઐશ્વર્ય પ્રતાપ કોઈ વ્યક્તિ જો આવું કોઈ આવા આશીર્વાદ મળી ગયા. આ તો સ્વામી યોગી બાપા એ વખતે કીધું. એ પછી તો બાપાએ પોતે એ તો કદાચ આપણે ચલો હજુ વર્ષો પછી વાત 2012માં પ્રમુખ સાહેબ મારે તો લેખિતમાં આપી દીધેલું કે હવે પછી મારી
ગુરુપદે આજે સાધુ મોહન સ્વામી મહારાજ, સાધુ કેશવ જીવનદાસ, ગુરુ જ્ઞાન જીવનદાસ, આવું પત્ર પેલા લેખિતમાં હતું. પણ 12, 13, 14, 15 અને 16 પ્રમુખ સ્વામી મહારાજ 16માં ધામમાં ગયા ત્યાં સુધી કોઈને જરાય ગંધ આવવા દીધી નહીં. એ મોહન સ્વામી મહારાજની હાજરીમાં, સદગુરુ સંતોની હાજરીમાં લેખિતમાં પ્રમુખ સ્વામીએ નિમણૂક કરી છે 2012 થી. આપણને ખ્યાલ આવે કે આ જે સમર્થકા ઝરણા કરવા મહારાજે પ્રથમ 27માં કીધું ને, આ બીજા કોઈથી થઈ શકે નહીં. કરતો બીજા બધા તો ફાલ્યા ફૂટ્યા ફરે. આજે આવી એમ કેમ કે પોતાની ઐશ્વર્ય, આવું પ્રતાપ છે, આવું માન છે, એ સન્માન છે, જીરવી ના શકે. જયારે આ ગુરુહરિ મોહન સ્વામી મહારાજના જીવનની અંદર હું ટળે હરિ દુકડા તે ટળાય દાસ ભાવે રે, આજે ભગવાન શ્રીજી મહારાજ પ્રગટ છે એની પ્રતીતિ આવે. એમનામાં આ નિર્માણીપણા, નિરહંકારી પુરુષ, કહેવાય અહમ શૂન્ય પુરુષ, એના દર્શન આપણા ગુરુહરિમાં થાય છે. સ્વામી પોતે સાસરીમાની રૂમમાંથી પછી આવે છે આ બાજુ અક્ષરડેરીમાં, અને અક્ષરડેરીની અંદર સ્વામી જેવા આવે એટલે અક્ષરડેરીની સમક્ષ હાથ જોડીને ઉભા રહે દર્શન કરીને. પછી ધ્યાનથી દર્શન કર્યા પછી સ્વામી જે છે ને અક્ષરડેરી પાસે અંદરની સાઈડે યોગી બાપા બેસતા રોજ અને અભિષેક કરતા, અને અભિષેક કરીને પછી ચંદનની અર્ચના કરતા, પુષ્પો ગોઠવતા. એ જે જગ્યા છે બેસીને કરતા, એ જગ્યાએ સ્વામી હાથ પસારીને ઘસીને સ્વામી દર્શન કરે. કારણ કે યોગી બાપા વર્ષો સુધી એ જગ્યા અંદર બેઠા છે, ઇનસાઇડમાં, અક્ષરડેરીની ઇનસાઇડમાં. તો એ જગ્યા પ્રસાદીની કહેવાય. તો સ્વામી ત્યાં ઘસીને પહેલા દર્શન કરે, પછી આરતી ઉતારે, અને આરતી ઉતારીને પછી મોહન સ્વામી મહારાજ અક્ષરડેરીની બેક સાઈડ ની અંદર પ્રદક્ષિણામાં તમે જોજો, તમે કદાચ આયા છો, બધા ધ્યાનથી દર્શન કર્યા હશે. તો પહેલું પિક્ચર છે એ ભગવાન સ્વામિનારાયણના જીવનના 3 અમૂલ્ય કાર્યોનું, પ્રસંગોનું પિક્ચર છે. પછી મોટું પેન્ટિંગ બીજું એની બાજુમાં ગુણાતીતાનંદ સ્વામીના જીવનના 3 કાર્યોનું પેન્ટિંગ છે. એની બાજુમાં ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા એ પ્રસાદીની થાંભલી અડેલીને એમની મૂર્તિ પધરાઈ છે. પછી એની બાજુમાં આજે ભગતજી મહારાજના જીવનના 3 પ્રસંગોનું એક પેન્ટિંગ છે. એની બાજુમાં મીઠાવાલા કેમ વિસરું મારું તમથી બાંધેલ તનો, એ મૂર્તિ મૂકેલી છે. અને એની બાજુમાં શાસ્ત્રીજી મહારાજના જીવનના 3 પ્રસંગોનું પેન્ટિંગ છે. એમાં મોહન સ્વામી મહારાજ પોતે દર્શન કરવા માટે ત્યાં ઉભા હતા, અને એ પેન્ટિંગના દર્શન કરતી વખતે મોહન સ્વામી મહારાજે પોતે નજીકમાં આત્મસ્વરૂપ સ્વામી બોલાયા અને કીધું કે આ ઉપરમાં ફ્રન્ટમાં જે ઉપર જે દેખાય છે એમાં શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ મહારાજને સ્વામી કહે છે કે પ્રતિષ્ઠા કરી રહ્યા છે. એ વખતે મોહન સ્વામી મહારાજ કહે કે અહીંયા કરી આ પહેલી પ્રતિષ્ઠા શાસ્ત્રીજી મહારાજે જે બોચાસણમાં કરી એ પ્રસંગ છે. અને એ વખતે મોહન સ્વામી મહારાજ પછી ધીમે રહીને કીધું કે શાસ્ત્રીજી મહારાજે પહેલી પ્રતિષ્ઠા જે કરી બોચાસણની અંદર, એ તો સ્વામી કહે છે કે જયારે 1923ની સાલની અંદર શાસ્ત્રીજી મહારાજે કરી, અને અહીંયા આગળ જે પ્રસંગ પ્રમાણે 63ની સાલમાં યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજે 1963ની અંદર વૈશાખ વદ 10મે આ પ્રતિષ્ઠા કરી બોચાસણની અક્ષર પુરુષોત્તમ મહારાજની. અને મોહન સ્વામી મહારાજ પછી બીજી વાક્ય એવું બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજનો જન્મ 1921ની સાલમાં થયો. તો સ્વામી કે આજે શાસ્ત્રીજી મહારાજના જન્મ થયા પછી આજે જયારે પ્રતિષ્ઠા કરે છે ત્યારે શાસ્ત્રીજી મહારાજની ઉંમર તો 42 વર્ષની હતી. અને આ પેન્ટિંગ ની અંદર તો શાસ્ત્રીજી મહારાજના વાર વ્હાઈટ પેન્ટિંગ કર્યા છે. સ્વામી કે સ્વામીના તો 42 વર્ષ કાળા ભમ્મર વાર હતા. આપણે ખ્યાલ આવે કે તમે ને અમે તો કેટલી વાર આ પ્રદક્ષિણામાં ફરી ગયા, કેટલી વાર પેન્ટિંગ પાસેથી ફરી ગયા, કેટલા એવા પેન્ટિંગ આપણે પેન્ટિંગ ની અંદર આપણને ખબર નહીં, કોઈ રસોઈ જાગતો નહીં હોય, આપણને ખબર નહીં કે કાણા પેન્ટિંગ છે. પણ સ્વામી જે રીતે દર્શન કરે છે એકાગ્રતાથી ઐતિહાસિક દ્રષ્ટિએ ઊંડા ઉતરી જાય છે. સ્વામી તો કઈ સાલમાં એટલે સ્વામીને તો આજે સ્વામીની જે દ્રષ્ટિ છે દર્શન કરવાની આપણને ખ્યાલ આવે. ગુરુહરિ મોહન સ્વામી મહારાજની મહિમાની દ્રષ્ટિએ દર્શન કરવાની એ પણ છે.